વાવથરાથી સમાચાર કે જ્યાં ભાભરમાં વરસેલા ધોધમાર વરસાદના મળી રહ્યા છે સમાચાર। આ ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને તેને કારણે છે આ જળબંબાકારની પરિસ્થિતિ। આ દ્રશ્યો આપ જુઓ, ઘરની અંદર ઘૂસી ચૂક્યા છે પાણી। અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાના આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લાઠી બજારની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા અને લોકોને પડી રહી છે ભારે હાલાકી। ખાડિયાના અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ઘર વખરીને પારાવાર નુકસાન પહોંચ્યું છે। મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાભર તાલુકાના છે। ભાભર તાલુકાના મીઠા નજીક ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાના છે। જે જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ ભાભરની અંદર 13 વરસાદ પડ્યો છે, તેને લઈને એક પરિસ્થિતિ હાલ કથળી રહી છે, જેને વધુ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાના છે। શહેરી વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાણા છે। જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ તંત્રએ પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા કરી દીધી છે વરસાદની આગાહીના પગલે। જિલ્લાની અંદર 24 કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી છે। દિનેશ ઠાકોર, TV9 વાવથરા।